આપની સાથે સંધ્યા જોઈએ સમાચાર વિસ્તારથી. ભરૂચની વાત કરીશું તો સર્વિસ રોડના ખાડામાં ખાબકી છે કાર. શ્રવણ ચોકડી નજીક રોડની બાજુમાં કાર ખાબકી છે. ભરૂચમાં ઘણા વખતથી બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને આના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. બ્રિજની સાઇડ પર સર્વિસ રોડનું પણ કામ ચાલી રહ્યું છે તો એ દરમિયાન ગાડીએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પલટી ગઈ હતી અને સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભાવિન પાસેથી. જી ભાવિન, અકસ્માતની ઘટના બની છે ભરૂચમાં. જી, સવારના રોજ શ્રવણ ચોકડી ખાતે જે ટ્રાફિકની જે સમસ્યા થાય છે તેની બાજુમાં જે સર્વિસ રોડ ખોદાયેલો હતો. ડ્રાઈવરો એકબીજાની પાછળ ટચોટચ ચાલતા હોવાથી સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો ને કાર બાજુમાં જે સર્વિસ રોડ બનતો હતો એની બાજુમાં પલટી ખાઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ ન થવા પામ્યો હતો. જી આપનો આભાર. તો અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડવાની દુર્ઘટના બાદ હવે પરિસ્થિતિ કાબૂમાં આવી છે. ઘટના બાદ રદ થયેલી તમામ ટ્રેનો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવી છે અને વહેલી સવારે ટ્રેકને ક્લિયરન્સ કરવામાં આવ્યો હતો. સવારે 5:45 વાગે પ્રથમ ટ્રેન હેમખેમ ત્યાંથી રવાના થઈ હતી. આજે સવારે 4:41 એને ટ્રેકને ક્લિયર કરવામાં આવ્યો છે. ટ્રેકને ક્લિયરન્સ આપ્યું, ઓએચને ક્લિયરન્સ આપ્યું છે. પહેલી ગાડી ગુડ્સ ટ્રેન રવાના કરી હતી 5:45 વાગે. એના પછી સેકન્ડ ગાડી જે હતી તે ગોરખપુર અમદાવાદ ગાડીને સક્સેસફુલી રવાના કરી. એના પછી લોકશક્તિ ગાડી ગઈ છે. એમ પ્રમાણે ગાડીનો સિલસિલો ચાલતો ગયો અને એકદમ બધી ગાડી હવે નોર્મલ રીતે ચાલી રહી છે. અને હવે વાત કરીશું કે નબીરાઓ ક્યારે સુધરશે. અમદાવાદમાં નબીરાઓ ફરી બેફામ નશામાં ધૂત જોવા મળ્યા છે. થાર ચાલકે અકસ્માત સર્જ્યો. હિમાલય મોલ પાસે બની છે આ ઘટના. અકસ્માત બાદ રાહદારીઓ સાથે કરી મારામારી. અકસ્માત બાદ નબીરાએ છરી બતાવી લોકોને ડરાવ્યા છે. આરોપી નશામાં હોવાનું પણ સામે આવ્યું છે અને લોકો એકઠા થઈ કાર ચાલકને આડે હાથ લીધો. 24 વર્ષીય હરેશ ઉર્ફે આકાશ ઠાકોરે સર્જ્યો છે અકસ્માત. નબીરાની થાર ગાડી પોલીસે જપ્ત કરી છે અને પોલીસે આરોપી હરેશ ઉર્ફે આકાશ ઠાકોરની અટકાયત કરી છે. અમદાવાદમાં હિમાલય મોલ પાસે થયેલા અકસ્માતના બનાવ અંગે ઇમરાન ખેડાવાલાએ સરકારને આડે હાથ લીધી છે. અકસ્માતની આવી ઘટનાઓ પાછળ દારૂને જવાબદાર ગણાવી છે. સમગ્ર મામલે તેમણે પ્રતિક્રિયા આપી. ના હિસાબે હું સમજુ છું કે એ લોકોને પોલીસ પકડવામાં નિષ્ફળ રહેતી હોય છે. ત્યારે ગુજરાતને જે પ્રમાણે ડ્રગ્સ છે, દારૂ છે, એનાથી બચાવવા માટેની જવાબદારી સરકારની છે. સુરતમાં મહિલા કાર ચાલકે સર્જ્યો અકસ્માત. સુરતના સિંગણપોર વિસ્તારની આ ઘટના છે. મહિલાની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સમગ્ર મામલે સિંગણપોર પોલીસે તપાસ હાથ ધરી છે. તો અકસ્માતની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતમાં પણ વધુ એક અકસ્માતની ઘટના બની છે. સિંગણપોર વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો. ડિવાઈડર સાથે કાર અથડાઈ. ગીર સોમનાથમાં 20 ગામના ખેડૂતોનો વિરોધ છે. તાલાળા ગીરના 20 ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું. કેસર કેરીને લઈને આવેદનપત્ર આપ્યું. કેરીના પાકનો સર્વે યોગ્ય રીતે ન થયાનો આક્ષેપ કર્યો છે. ખેડૂતોએ ફરી સર્વે કરવાની માંગ કરી છે. તાલાલા પંથકમાં કેરીના પાકનો સર્વે યોગ્ય રીતે ન કરાયાના આક્ષેપ થઈ રહ્યા છે. આ સાથે આવેદનપત્ર અપાયું છે. ફરી સર્વે કરવાની ખેડૂતોની માંગ છે. મામલતદાર કચેરી પહોંચીને તેઓએ આવેદનપત્ર પાઠવ્યું. તો કેસર કેરીને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. તો ખેડૂતો મામલતદાર કચેરી પહોંચ્યા હતા. પાક સર્વે યોગ્ય રીતે નથી થયો તેવો આરોપ લાગી રહ્યો છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દિનેશ પાસેથી. જી દિનેશ, ખેડૂતોની શું માંગ છે? કેરી પકવતા ખેડૂતો ત્યારે નારાજ જોવા મળી રહ્યા છે. જી બિલકુલ સંધ્યા, આમ તો છેલ્લા કેટલાક વર્ષોથી ગીરની જે પ્રખ્યાત કેસર કેરી છે તેમના પાકમાં સતત નિષ્ફળતાને લઈ અને ગીરના ખેડૂતો છે તે કેસર કેરીનો જે પાક છે તેમને પાક વીમામાં સમાવેશ કરવા માટે થઈને માંગ કરી રહ્યા છે. જો કે ચાલુ વર્ષે પણ કેસર કેરીનું જ્યારે શરૂઆતમાં ફ્લાવરિંગ થયું
ત્યારે ફ્લાવરિંગ છે તે પુષ્કળ પ્રમાણમાં આવ્યું હતું ને તેમને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો છે એ પણ હરખાયા હતા. પરંતુ અચાનક જ વાતાવરણમાં આવેલો પલટો એટલે ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે આ જે પાક છે ફ્લાવરિંગ છે તે બળીને નષ્ટ થઈ ચૂક્યું છે ને ત્યારે ફરી એક વખત ખેડૂતો છે તે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે તેઓના પાક છે તેમને પાક વીમાની અંદર સમાવેશ કરવામાં આવે, અન્યથા તેમને યોગ્ય વળતર કરવામાં આવે. જોકે જી આપનો આભાર. ખંભાળિયામાં મિત્રએ મિત્રની હત્યા કર્યા મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને થોડા દિવસ પહેલા 16 વર્ષીય સગીરાની હત્યા અંગે પોલીસે આરોપી પાસે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. હત્યાના આરોપી હર્ષ નાઘેરાએ પોતાના મિત્રની હત્યા કરી મૃતદેહને ગટરમાં ફેંકી દીધો હતો. હત્યામાં અન્ય કોઈ સામેલ છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. વલસાડના ઉમરગામમાં 2024માં થયેલા દુષ્કર્મ કેસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 3 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મ કેસમાં વાપી કોર્ટે આપ્યો ચુકાદો. આરોપીને આજીવન કેદ અને 50,000નો દંડ ફટકાર્યો છે અને સાથે જ પીડિત પરિવારને 6 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. 3 વર્ષીય બાળકી સાથે વિધર્મી આરોપી ગુલામ મુસ્તફાએ આચર્યું હતું દુષ્કર્મ. તો વલસાડ જિલ્લા પોલીસે કેસની ગંભીરતા સમજી આરોપીને પાલઘરથી ઝડપી પાડ્યો. પોલીસે યુદ્ધના ધોરણે 15 દિવસમાં આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી અને વકીલોની દલીલ અને પોલીસની તપાસના આધારે કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો. થયા બાદ બંને પક્ષના વકીલોની રજૂઆતો અને જે ફાઇનલ આર્ગ્યુમેન્ટના આધારે આજરોજ આ ગુનામાં જે આરોપી ગુલામે મુસ્તફા છે એને કોર્ટ દ્વારા એમને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા અને 50,000 રોકડ દંડની એમને સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અને સાથે સાથે ભોગ બનનાર પીડિતાના પરિવારને 6 લાખ રૂપિયા વળતર આપવાનો હુકમ થયેલો છે. પોલીસની આ ઝડપી કામગીરીને કારણે આરોપીને જે ઝડપી પાડ્યો અને જે મેડિકલ એવિડન્સ મળ્યો તેના કારણે અહીંયા સુધી પહોંચી શકેલા છે. હાલના વલસાડ જિલ્લાની અંદર બીએનએસની કલમ 65 મુજબનો પ્રથમ ચુકાદો છે. પણ પોક્સો એક્ટની અંદર એવું છે કે 2માંથી 1માં તકસીરવાર ઠરાવી શકાય અને પોક્સો એક્ટ એ સ્પેશિયલ એક્ટ છે એટલે તકસીરવાર બંને કાયદામાં ઠરાવ્યા છે પણ આરોપીને સજા પોક્સો એક્ટ હેઠળ જ કરવામાં આવેલી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન 31 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન માવઠું પડી શકે છે. માવઠાની સંભાવના 70 થી 80% રહેલી છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું. कच्छ में થઈ શકે છે માવઠું. માવઠું ન આવે એવું પણ બની શકે. उसमें ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर और मिनिमम टेम्परेचर दोनों में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. उसके बाद 3 दिन के बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में 40 डिग्री सेल्सियस और गांधीनगर में भी 40 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है. और पूरे गुजरात ओवरऑल गुजरात स्टेट की बात करेंगे जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है आनंद 41 डिग्री सेल्सियस. और वार्निंग की बात करेंगे तो आज के लिए हीट वेव की वार्निंग है आनंद डिस्ट्रिक्ट के लिए और साथ में येलो अलर्ट जारी है. और डिस्कम्फर्ट कंडीशन की बात करेंगे तो आज के लिए पूरे गुजरात कोस्ट के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी आज के लिए. और विंड डायरेक्शन की बात करेंगे तो पूरे गुजरात लैंड रीजन पे जो विंड प्रिवेल करेगी उसमें विंड की डायरेक्शन होगी वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली विंड. गिरावट होगी उसका क्या कारण है? जो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर और मिनिमम टेम्परेचर दोनों में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. उसमें एक वेस्टर्न डिस्टर्बेंस नॉर्दर्न पार्ट ऑफ कंट्री को अप्रोच कर रहा है जिसके कारण आने वाले 3 दिनों में मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. अहमदाबाद में क्या रहेगा? अहमदाबाद में आज के लिए जो मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है अहमदाबाद और गांधीनगर दोनों जगह के लिए 41 डिग्री सेल्सियस का मैक्सिमम टेम्परेचर का फोरकास्ट है. और मिनिमम टेम्परेचर अहमदाबाद के लिए 21 और गांधीनगर के लिए 19 डिग्री सेल्सियस का मिनिमम टेम्परेचर का फोरकास्ट है. अच्छा सर, कहीं कुछ बारिश वगैरह कुछ होने वाली है वेस्टर्न डिस्टर्बेंस के लिए? अभी जो गुजरात स्टेट के लिए जो फोरकास्ट है आने वाले 7 दिनों के लिए उसमें ड्राई वेदर प्रिवेल करेगा. बूंदाबांदी भी नहीं होगी
सर क्या है नहीं, चल गोदावरी रहा नहीं, है ड्रिल नहीं। मौसम विभाग के आगाह किया है हो गया कैसे? हाँ પણ આજે પણ 41 ડિગ્રીની આસપાસ તાપમાન રહેલું છે। ખાસ કરીને મધ્ય ગુજરાત અત્યારે વધારે ગરમ જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં પણ, ગાંધીનગરમાં પણ 41 ડિગ્રીની આસપાસ તાપમાન। તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું અનુમાન છે 31 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન માવઠું પડી શકે છે। માવઠાની સંભાવના 70 થી 80% રહેલી છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે માવઠું, કચ્છમાં પણ માવઠું થઈ શકે છે। તો માવઠું ન આવે તેવું પણ બની શકે। 31 તારીખથી લઈને 5 એપ્રિલ 2025 એ જે આ 6 દિવસનો સમયગાળો છે એ સમયગાળા દરમિયાન રાજ્યના અમુક વિસ્તારની અંદર માવઠાના ઝાપટા પડી શકે। જો કે અત્યારે જે પ્રમાણે મોડલ છે એ ઇન્ડિકેટ કરી રહ્યા છે એ મુજબ માવઠું થશે તો લગભગ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો, સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો અને કચ્છના અમુક વિસ્તારોને, ખાસ કરીને કચ્છના પશ્ચિમ વિભાગોની અંદર આ કદાચ માવઠાના ઝાપટા પડી શકે। જો કે આ એક આગોતરું અનુમાન છે, કેમ કે અત્યારે એક અસ્થિરતા છે એ બનવાની શક્યતાઓ છે ને એ અસ્થિરતાના આધાર ઉપર આપણે અત્યારે આ આગોતરું અનુમાન આપી રહ્યા છીએ। આમાં ફેરફાર થવાની પૂરી શક્યતાઓ છે। હવે આમાં ફેરફાર થાય અને જો માવઠું ન આવે તો આપણા માટે ખૂબ સારા સમાચાર ગણી શકાશે। જોટાણા માર્કેટયાર્ડમાં મરચાં વેચવા આવેલા ઘણા ખેડૂતોને વિલા મોઢે પાછા ફરવું પડ્યું છે। માર્કેટયાર્ડમાં મરચાંના ઓછા ભાવ મળતા ખેડૂતો પરેશાન થયા છે। ખેડૂતોને ગત વર્ષ કરતા આ વર્ષે મરચાંના અડધા જ ભાવ મળી રહ્યા છે અને જ્યાં ગત વર્ષે ખેડૂતોને 20 કિલોના 1200 રૂપિયા આસપાસ ભાવ મળ્યા, ત્યાં આ વર્ષે 20 કિલોના ફક્ત 300 થી 900 રૂપિયા જ ભાવ મળતા ખેડૂતોનું આ વર્ષ ફેલ થયું। બજારમાં જે મરચું કિલોના 400-500 રૂપિયા કરતો વધુ ભાવ બોલાય છે, તે જ જે મરચું વાવનાર ખેડૂત હોય છે તે ખેડૂતને 20 કિલો મરચુંના ભાવ 200 રૂપિયા બોલાતા ખેડૂતો પરેશાન થયા છે। આપણે આવ્યા છીએ જોટાણા માર્કેટયાર્ડ ખાતે કે જ્યાં એક ખેડૂત પોતાના મરચા વેચવા માટે આવે તો, પરંતુ આ ખેડૂતની પરિસ્થિતિ એવી બની છે કે તેને મહા મહેનતે આ મરચું પકાવ્યું હતું, પરંતુ આ જે મરચું વેચવા માર્કેટયાર્ડમાં આવતા માર્કેટયાર્ડમાં આ મરચાના ભાવ 20 કિલોના 200 રૂપિયા બોલાતા ખેડૂતોએ હવે નિર્ણય લીધો છે કે આ મરચું પોતાના ઘરે લઈ જશે અને વેચશે નહીં। આપણા સાથે ખેડૂત જોડાયા છે, તેમના સાથે વાતચીત કરીશું। શું કહેશો, શું નામ તમારું છે અને કયા ગામથી આવ્યા છો તમે? મારું નામ જયંતિજી દલસંગજી ડોડીવાળા, તાલુકો બોલસરાઈ, જિલ્લો મહેસાણા। કેટલા વીઘામાં મરચું વાવ્યું હતું, કેટલો ખર્ચો થયો હતો? 1 વીઘા મરચું વાવ્યું હતું, 50 થી 60 વીઘા ખર્ચો થયો છે અને મજૂરી ને પાણી ગણીને બધું 50 થી 60 વીઘા મજૂરી થઈ છે। 50 થી 60 હજાર રૂપિયા ખર્ચો થયો છે। કેટલો ખર્ચો થયો છે? 50 થી 60 હજાર રૂપિયા। સામે હાલ ભાવ બોલાયા છે 20 કિલોના, કેટલા ભાવ બોલાયા છે માર્કેટ? હાલે ટોટાણા બજારમાં આવ્યો છું તે હરાજીમાં 20 કિલોનો ભાવ 200 રૂપિયા બોલાવ્યો છે, તો આમાં મજૂરી અમારે પોસાતી નથી। આ ગાડીનું ભાડું કાઠું પડી જાય છે। એટલે હવે શું કરશો, શું તમે હવે? આ પાછો માલ લઈ જાઉં ઘરે। કેટલું નુકસાન થઈ શકાય છે કે મહા મહેનતે આ પાક પક્યો હોય છે કે મહેનત કરી હોય છે, રાહ જોઈ હોય છે કે ભાઈ આ જયારે પૈસા આવશે તો કંઈક કરીશું, ત્યારે હવે પરિસ્થિતિ દયનીય બની છે। આ પરિસ્થિતિ ખૂબ જ દયનીય થઈ ગઈ છે અને હવે આ માલ પોસાય એવું નથી તે હવે અમારે ઘરે લઈ જઈને પાછો લઈ જવો પડશે માલ। અને મહા મહેનતે પાક તૈયાર કર્યો તો ભાવ મળતા નથી પોષણક્ષમ ભાવ। પેલી સાલ કેવા ભાવ હતા? પેલી સાલ 1200 થી 1500 રૂપિયા હતા, હાલ તો આ 200 રૂપિયા બોલાઈ ગયા હાલમાં। ચોક્કસ હું ફરી વાર બતાવીશ કે આ જ છે મરચા કે જે તમે બજારમાં લેવા જતો હો તો કદાચ 1 કિલોના ભાવ કે 300, 400, 500 રૂપિયા તમારા પાસે લઈ શકે છે, પરંતુ આ ખેડૂતને 20 કિલોના ભાવ ફક્ત 200 રૂપિયા વેપારી આપવા માંગે છે, જેના કારણે ખેડૂત પરેશાન છે, હેરાન થયો છે। તે પોતાનો માલ વેચવા માંગતો નથી, ઘરે જશે અને તે પોતે જાતે જ જે પાવડર બનાવશે અને આજુબાજુ વેચશે એવું ખેડૂત કરી રહ્યો છે। એટલે કહી શકાય છે કે ખેડૂતની જે પરિસ્થિતિ છે દયનીય બની છે, પોતાનો માલ વેચવા માંગતો નથી। ગત વર્ષે મરચાના સારા ભાવ હતા, પણ આ સાલ મરચાના સારા ભાવ નથી મળતા, જેના કારણે ખેડૂત હેરાન થયો છે, પરેશાન થયો છે। ટેકાના જે ભાવ હોય છે તેની માંગણી કરી રહ્યો છે। ચેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા।
ભાલ પ્રદેશમાં થતા ભાલિયા ઘઉંનું હરાજી દ્વારા વેચાણ તારાપુર એપીએમસીમાં શરૂ થયું છે અને વહેલી સવારથી જ તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખેડૂતોના ટ્રેક્ટરથી ધમધમી ઉઠે છે, પરંતુ ઘઉંના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં કચવાટ છે. ઉનાળાની શરૂઆત થતાં માર્ચના બીજા અઠવાડિયાથી તારાપુર એપીએમસીમાં ઘઉંની હરાજી શરૂ થાય છે. આ નિયમિત રીતે દર વર્ષે થાય છે. જોકે ખેડૂતોના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીમાં ઓછા છે આ ભાવ, અને બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે ઘઉંની ગુણવત્તા ઘટી હોવાથી ભાવ ઓછા છે. તારાપુર એપીએફસીમાં અત્યારે આવી રહ્યા છે, પણ ગત વર્ષની સરખામણીએ અત્યારે પોષણક્ષમ ભાવ ઘઉંના મળી રહ્યા નથી. ખંભાત, તારાપુર, પેટલાદ, સોજિત્રા, પછી અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો ધોળકા, બાવળા, પછી ધંધુકા, પછી લીમડી, આવી પછી લગભગ 10 તાલુકાના ખેડૂતો અહીંયા આવે છે. અને અહીંયા આ વખતે ખેડૂતોને એવું કહેવું છે કે ઘઉંમાં ભાવમાં થોડો ઘટાડો છે, પણ મારું માનવું એવું છે કે ગુણવત્તાના લીધે થોડો ભાવમાં ફેર લાગે છે. 3 નંબરના ઘઉં જે ધંધુકા તાલુકાના કૃષિ વિજ્ઞાને જે નવું બિયારણ બહાર પાડ્યું છે અને ત્યાંથી અમે લઈ અને માર્કેટ યાર્ડની આવ્યા છીએ. પરંતુ ગઈ સાલે અમારે 1025 રૂપિયાનો ભાવ હતો, પણ એના પૂરતા પ્રમાણમાં અમારે અત્યારે 100 થી 150 રૂપિયાનો ભાવ ઓછો પડે છે. પાટણ જિલ્લાનો માર્કેટયાર્ડ આજથી 7 દિવસ માટે બંધ રહેશે. માર્ચ એન્ડિંગને લઈને જિલ્લાના યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ કરવામાં આવ્યું છે. વર્ષ દરમિયાન વેપારીઓના હિસાબો મેળવવા યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. આગામી 1 એપ્રિલ 2025 થી ફરી રાબેતા મુજબ યાર્ડમાં હરાજી શરૂ થશે. સુરતના ભેસાણ વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી કરાય છે. કુખ્યાત માથાભારે યુનુસનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું છે. આરોપી યુનુસ પર એનડીપીએસ અને મારામારી સહિતના 4 ગુના નોંધાયેલા છે. યુનુસ ગેરકાયદેસર ઓફિસમાં પ્રવૃત્તિઓ કરી લોકોને હેરાન પરેશાન કરતો, અને ત્યારે પોલીસ અને એસએમસીએ આરોપીના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી છે. वो यहाँ बैठकर अवैध धंधे करता था. उसके खिलाफ 4 जितने गुना शामिल हैं, जिसमें एनडीपीएस ड्रग्स का भी एक गुना है. इसके अलावा मारामारी, धाक धमकी, इस तरह के गुना उसके खिलाफ दर्ज है. पुलिस ने ये सारी इन्फॉर्मेशन एसएमसी को दी थी. एसएमसी ने ये चेक किया, कंफर्म किया कि गैरकानूनी तौर पर ये अवैध कब्जा बनाया रखा है उसने. સુરતમાં ગુનેગારો સામે પોલીસની બુલડોઝર કાર્યવાહી યથાવત છે. મૈધરપુરામાં બુટલેગરને ત્યાં પોલીસ ત્રાટકી છે. આરોપી લાલા સુમરાએ બનાવેલા ગેરકાયદેસર બાર પર કાર્યવાહી કરવામાં આવી છે. વસ્તા દેવડી ખાતે લાલા સુમરાએ દારૂનું વેચાણનું બાર બનાવ્યું હતું, અને લાલા પર પ્રોહિબિશન, મારામારી, હત્યાના પ્રયાસ સહિતના 10 થી વધુ ગુના નોંધાયેલા છે. અને હાલ લાલા સુમરા પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં જેલમાં બંધ છે. તેણે ગેરકાયદેસર રીતે જગ્યાનું દબાણ કરી અને બાર બનાવ્યું હતું, અને પોલીસે લાલા સુમરાના દારૂના અડ્ડા તોડી પાડ્યા છે. બુટલેગર છે જેનું નામ લાલજી સુમરા છે. એને આગામી જે 100 કલાકનું જે આરોપીની લિસ્ટ બનાવવામાં આવે એમાં એનું નામ આવેલું છે. અને એનું જે ગેરકાયદેસર બાંધકામ છે એ આપણે સુરત પોલીસ તેમજ મૈદરપુરા પોલીસ દ્વારા એસએમસી દ્વારા નક્કી કરવામાં આવ્યું અને ગેરકાયદેસર બાંધકામ, અને આજે રોજ બંદોબસ્તની હાજરીમાં તોડી નાખવામાં આવેલ છે. બોટાદમાં અસામાજિક તત્વોના દબાણો પર ફરી વળ્યું છે તંત્રનું બુલડોઝર. શબ્બીર ઉર્ફે સાબાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું છે. શબ્બીરના ઘર નજીક સરકારી જગ્યા પર કરાયેલ દબાણ દૂર કરાયું છે. અનેક ગુનામાં સંડોવાયેલો છે શબ્બીર. અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહીના આદેશને લઈ બોટાદ પોલીસ એક્શનમાં છે. બોટાદ ડીવાયએસપી, મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં કામગીરી કરાઈ. વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરનારા ઇસમો છે તેના જે દબાણો છે તે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તેને આજે ડિમોલિશ કરવામાં આવ્યા છે. કચ્છના ગાંધીધામમાં પોલીસની કાર્યવાહી. પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આ કાર્યવાહી કરી છે. આરોપી ઇસ્માઇલ ઉર્ફે ઈસુડો ઇબ્રાહીમ ચાવડા, અસગર ઇસ્લામ ચાવડા અને આ સાથે જ ઝુબેર અકબર પઠાણ વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે.
આણંદમાં ઓવરહેડ પાણીની ટાંકી દુર્ઘટના સર્જવાની તૈયારીમાં છે. જી હા, આ દ્રશ્યો મોગર ગામના છે. ઓવરહેડ પાણીની ટાંકી અત્યંત જર્જરિત હાલતમાં હોવાનો આ વિડીયો વાયરલ થયો છે અને જેમાં ટાંકીનો વાલ ખોલવા જર્જરિત સીડી પરથી કર્મચારી ચઢવા અને ઉતરવા માટે મજબૂર છે, કેમ કે આ ટાંકીનું પાણી સમગ્ર ગામમાં પહોંચે છે. કર્મચારી જીવના જોખમે ફરજ નિભાવી રહ્યો છે અને આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર મામલે તાલુકા પંચાયતના સભ્યનું કહેવું છે કે અનેક વખત રજૂઆત કરાઈ છતાં કોઈ પગલાં નથી લેવાયા. સવાલ એ છે કે શું તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? પંચાયતનો કર્મચારી પોતાના જીવના જોખમે દાદરા જર્જરિત હોવા છતાં ઉપર ચડી અને સાફ સફાઈ કરવા માટે જઈ રહ્યો છે. એ આપ જોઈ શકો છો એ કેટલું યોગ્ય છે. આજે તંત્રને મારે કહેવું છે કે આના યોગ્ય પગલાં લો. અમે મારા લેવલે તાલુકા પંચાયત સદસ્ય તરીકે ટીડીઓ સાહેબને બી રજૂઆત કરી છે. પંચાયત કર્મચારીને વાત ધ્યાનમાં દોરી અને તલાટીને પણ આ રૂબરૂ વાતચીત કરી છે. આપ વિડીયો જોઈ શકો છો કે આ જે દાદરા જર્જરિત છે એ ક્યારે બી અકસ્માત સર્જી શકે એમ છે. ઉનાળાની શરૂઆત થતાં જ કચ્છમાં આકરો તાપ વર્તાઈ રહ્યો છે અને જેના કારણે લોકોના જનજીવન પર અસર પડી રહી છે. સાથે જ અબોલ જીવ પણ ગરમીથી હેરાન થઈ રહ્યા છે અને ત્યારે આવા પ્રાણીઓના રક્ષણ માટે કચ્છ વન વિભાગ સજ્જ છે. અભયારણ્યમાં ગાઢ જંગલોમાં વન તળાવ, કૃત્રિમ વોટર પોઈન્ટ ઊભા કરાયા છે, જેમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા 80 જેટલા કૃત્રિમ વોટર પોઈન્ટ જુદી જુદી જગ્યાએ ઊભા કરાયા છે. તાપથી કોઈ પશુ પક્ષી બીમાર પડે તો વન વિભાગની હેલ્પલાઇન પર સંપર્ક સાધવા અપીલ કરાઈ છે. જે જગ્યાએ કેમેરા મીન્સ પાણીના પોઈન્ટ હોય ત્યાં કેમેરા ટ્રેપ લગાડીને પણ વન્ય પ્રાણીઓ આ વિસ્તારમાં પાણીના પોઈન્ટનો ઉપયોગ કરે છે કે કેમ તેનું સાયન્ટિફિક મોનિટરિંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે. આ ઉપરાંત હું ખાસ કરીને કચ્છ જિલ્લાની જનતાને જણાવીશ કે ઘણા બધા પક્ષીઓની હાજરી આ જિલ્લામાં છે, તો આપની વાડીએ અથવા આપના રહેણાંક વિસ્તારમાં પણ પાણીની વ્યવસ્થા થતી હોય તો એ કરવા માટે પણ હું અપીલ કરું છું. નવસારી નગરપાલિકાની વોટર એટીએમ યોજના પાયમાલ થઈ ગઈ છે. શહેરીજનોને સસ્તા દરે સ્વચ્છ પાણી પૂરું પાડવા માટે શરૂ કરાઈ હતી વોટર એટીએમ યોજના. નવસારી પાલિકા દ્વારા 2022માં 25 લાખના ખર્ચે 5 વોટર એટીએમ લગાવવામાં આવ્યા, પરંતુ મેન્ટેનન્સના અભાવે આ પ્રયોગ નિષ્ફળ સાબિત થયો. પાલિકાની બેદરકારીના કારણે આ મશીનો હાલ ધૂળ ખાતા જોવા મળે છે. જોકે પાલિકા ફરી આ મશીનો ચાલુ કરવાનું આશ્વાસન આપી રહી છે. અલગ અલગ જગ્યાએ લોકેશન પર 5 જેવા એટીએમ મશીન મૂકવામાં આવ્યા હતા. એમાં રૂપિયામાં કઈ 1 લીટર અને 10 રૂપિયામાં કઈ 20 લીટર પાણી એ રીતનું કઈ આયોજન હતું. પણ એ મશીન ઘણી જગ્યાએ ખોટકાયા હતા, એટલે કે લોકોને એની સુવિધા બરાબર મળી નહીં હતી. અને જે તે સમયે દસરા ટીકરીમાં પણ મૂક્યું હતું ત્યાં પર રોજના જ મગજ મારી કે પાણી પૂરું થઈ જાય એટલે રેગ્યુલર ચાલ્યું નથી. એ બાબતે નગરપાલિકા દ્વારા એ મશીનો ઉચકી લેવામાં આવ્યા છે કે આ ભર ઉનાળામાં 40 ડિગ્રી તાપમાનમાં નવસારીના લોકોને ઠંડુ અને મીઠું પાણી મળે એના માટે આપણે એટીએમ મશીન ચાલુ થવા જ જોઈએ. વોટર એટીએમ માટે આપણે એને રિપેરિંગ કરી ફરી કાર્યરત કરવા માટેની આપણે કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી છે અને થોડાક સમયની અંદર આપણે ફરી વોટર એટીએમ જે તે સ્થાન પર જે છે એનું મેન્ટેનન્સ કરીને ફરી આપણે ચાલુ થાય અને લોકોને સુવિધા ફરી પરિપૂર્ણ કરી શકીએ એના માટે મહાનગરપાલિકાને એના માટે કાર્યવાહી હાથ ધરેલી છે. છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં શાળાના હાલ બેહાલ છે. 2 વર્ષ પહેલા આવેલા વાવાઝોડામાં શાળાના પતરા ઉડી ગયા હતા. ચોંકાવનારી વાત એ છે કે આ વાવાઝોડાના ઉઝરડા હજુ પણ શાળામાં દેખાઈ રહ્યા છે. ટિમ્બરવા ગામે આવેલી શાળાના ઓરડા પરના પતરાઓ વાવાઝોડાના કારણે ઉડી ગયા છે. 2 વર્ષ પહેલા વાવાઝોડું આવ્યું હતું, જોકે હજુ સુધી ન તો નવા ઓરડા બન્યા છે કે ન તો શાળાનું સમારકામ થયું છે. 1 થી 8 ધોરણના 115 વિદ્યાર્થીઓ પૈકી કેટલાક વિદ્યાર્થીઓને ભણવા માટે ઓટલા પર કે ખુલ્લા મેદાનમાં બેસવું પડે છે. પતરા ઉડી જતા રૂમ પણ પડું થઈ રહ્યા છે અને કેટલાક પતરા આજે પણ ઉતર્યા વગરના છે. આ સ્કૂલના બાળકોને ક્યાં બેસાડવા એ મોટો સવાલ છે. જોકે શિક્ષકો ગમે તેમ કરીને બાળકોને બેસાડીને અભ્યાસ કરાવે છે, પરંતુ કેટલાક બાળકોને ખુલ્લા આકાશમાં તો કેટલાક બાળકોને સ્કૂલના ઓટલા પર બેસીને ભણતર મેળવવું પડે છે, જેથી વાલીઓને ડર સતાવી રહ્યો છે. હાલ ફિલહાલ અમારી સ્કૂલમાં 4 રૂમો છે. એક આચાર્યની ઓફિસમાં 1 થી બાલવાટિકા અને ધોરણ 1-2 ના બાળકો બેસે છે. એનાથી ઉપર એક રૂમ છે તો એમાં ધોરણ 6 ના બાળકો બેસે છે અને મેદાનમાં 2 રૂમ છે જ્યાં નીચે ધોરણ 8 ના બાળકો બેસે છે અને ઉપર
પુસ્તકાલય અને લેબ છે જેમાં ધોરણ 7ના બાળકો અભ્યાસ કરે છે અને ધોરણ 3, 4, 5ના બાળકો બહાર બેસે છે. છેલ્લા 2 વર્ષથી વાવાઝોડાના કારણે પતરા ઉડી ગયા હતા. આમાં 7 ઓરડા હતા, એમાં 4 ઓરડાઓને ભારે નુકસાન થયું હતું. હાલમાં 1 થી 8 ધોરણમાં 115 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આની સામે 4 જ ઓરડાઓ છે અને એક ધોરણ 3 અને 4 બહાર બેસાડવામાં આવે છે. અને બાળકોને બહુ તકલીફ પડે છે. એમ બેસાડવા જાય તે ઘડીએ પતરા પડે એવા છે એટલે અમે બેસાડતા નથી. એની જવાબદારી કોણ લે? એટલે વહેલી તકે અમારે નિશાળ બનાવવાની મંજૂરી છે. વડોદરામાં ગુમ યુવતી મામલે તપાસનો ધમધમાટ. યુવતીના સીસીટીવી સામે આવ્યા છે. MS યુનિવર્સિટીમાં એકલી દેખાય યુવતી. કેન્ટીન તરફ વિદ્યાર્થીની આંટા ફેરા મારતી દેખાય છે. અન્ય એક સીસીટીવીમાં બેંકમાંથી 5 લાખ રૂપિયા ઉપાડી એક્ટિવા મારફતે પરત ફરતી પણ દેખાય છે. મહત્વનું છે કે MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતી રહસ્યમય રીતે ગુમ થઈ હતી. આ દરમિયાન એક યુવતીનો મૃતદેહ કેનાલમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો. 5 લાખ રૂપિયા લઈ યુવતી રહસ્યમય રીતે ગુમ થઈ હતી. યુનિવર્સિટીમાં યુવતીએ પરીક્ષા પણ નથી આપી. આ સમગ્ર મામલે પાદરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.